બેન રંજનબેનને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની ટિકિટ જાહેર થઈ છે. મહિલા તરીકે હંમેશા છેલ્લા 10 વર્ષથી એ પોતે સાંસદ છે. એમનું સન્માન કરીને ઇવન ગઈકાલે સાંજે પણ શ્રી રામનો પટ્ટો પહેરાવીને મેં એમને આદર આપ્યું છે. હું પાર્ટીનું સન્માન કરું છું. પણ આખી રાત અને અત્યાર સુધી મારો માયલો, મારી જમીર મને એવું કહે છે કે મારી પાર્ટીને જો માનનીય મોદીજી સુધી વાત ન પહોંચતી હોય, માનનીય અધ્યક્ષજી પ્રદેશ સુધી કે ઉપર સુધી વાત ન પહોંચતી હોય, તો આમેય પાર્ટીમાં જો અમારા જેવા કેડર બેઝ કાર્યકર્તાઓ દુઃખી છે અને મને જે રીતના વાત કરી રહ્યા છે છેલ્લા ઘણા વખતથી, તો મારે પોતાને મારું જમીર એવું કહે છે કે મને મારા વડોદરાવાસીઓ જે કહે એ જ મારે કરવું જોઈએ. અને પાર્ટી અને આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા વખતથી વિકાસ માટેની જે મૂડી જોઈએ એમાંથી ઘણી બધી મૂડી ક્યાં જતી રહે છે અને હું એ બાબતે દુઃખી છું. અને એટલા માટે આપ સૌ સમક્ષ વિકાસની મૂડી એટલે ભ્રષ્ટાચારની વાત કરો. હું એમ કહેવા માંગુ છું કે જ્યાં જ્યાં પણ જે લોકોએ જે કર્યું છે, આપ સૌ ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમના લોકો છો, તમે સારી રીતે શોધી કાઢશો. હું પોતે વિચારધારાની દૃષ્ટિએ ભારતીય જનતા પાર્ટીની વરેલી સનિષ્ઠ કાર્યકર્તા છું. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છું મહિલા મોરચાની. પ્રવક્તા તરીકે પણ અત્યારે મધ્ય ઝોનની વાત કરું છું. પીસી લેવા હમણાં જ ગયા અઠવાડિયે હું મહીસાગર ગઈ હતી. અને સાથે સાથે અધ્યક્ષજી કે કોઈના તરફે મને નારાજગી નથી. અમારા મોદી સાહેબ મારા આદર્શ છે. ફરી એકવાર કહું, અમિતભાઈ કે કોઈના તરફ મારી નારાજગી નથી. પરંતુ આ બેનને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી તો કઈ અનિવાર્યતા છે? એવું તો તમને વડોદરા પાસે શું જોઈએ છે કે તમને આને આ જ જંકો છો? વ્યક્તિ તરીકે એઝ અ ડૉક્ટર આઈ એમ નોટ અગેન્સ્ટ એનીબડી એલ્સ, નોટ અ સિંગલ પર્સન, બટ આઈ વોન્ટ ટુ આસ્ક, મારે પૂછવું છે કે એવી કઈ અનિવાર્યતા છે કે ત્રણ ટર્મ સુધી કોઈ સ્ત્રી હઠને આપણે માની લેવી પડે? તો હું એ સ્ત્રી છું, અને મેં 28-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું નિષ્ઠાથી કામ કર્યું છે. મારા મેયર કાળ દરમિયાનમાં કોઈ પણ જગ્યાએથી કોઈ પણ કરપ્શન મારે ન કરવું જોઈએ એવી હું માન્યતા લઈને નીકળી અને એ જ વાત મેં પકડી રાખી. મારે આજે વડોદરા શહેરને જે તમે બધા એ ઝંખો છો એ જ આગ મારા દિલમાં પણ છે. આઈ વોન્ટ ટુ હેવ સમથિંગ, સમ ડેવલપમેન્ટ ઇન ધીસ સિટી એન્ડ આઈ એમ ધ પર્સન હુ ઇઝ રિયલી એલિજિબલ. હું એલિજિબલ નથી એવું કોઈ મને કહે, મારો બાયોડેટા બતાડું. મારી પબ્લિક લાઈફ છેલ્લા 30 વર્ષથી એકદમ સક્રિય છે. મારી પબ્લિક લાઈફની અંદર મેં પોતે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે, શહેરના મેયર તરીકે. આપમાંથી ઘણા બધા લોકો મિત્રો મને કહે છે કે મેં સારામાં સારી રીતે કામ કર્યું છે, નિષ્ઠાથી કામ કર્યું છે. દરરોજ હું શીખું છું, દરરોજ હું શીખું છું. હું ફરી કહીશ તમને, ફરી કહીશ, ચિંતા ના કરો. આઈ એમ હિયર ઓનલી, આઈ વિલ નોટ ગો અવે, ડોન્ટ વરી. મારે નિષ્ઠાથી કામ કરતી પાર્ટીના લોકોને ફરી એકવાર આવી રીતના જબરજસ્તી ન થાય, માથે લાવીને ના નાખી દેવાય, એટલા માટે મારે વિસલ બ્લોઅર બનવું છે. મને ખબર છે કે આ એક સુસાઇડ છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીનો તપતો સૂરજ, સામે લોકો ના પાડે ઇલેક્શન લડવાની, એન્ડ આઈ એમ ધ વન હુ વોન્ટ્સ ટુ ક્વિટ. આઈ વોન્ટેડ ટુ ક્વિટ, દેટ્સ વોટ આઈ ઇન્ફોર્મ. મેં સવારે ઇન્ફોર્મ કરી દીધું છે પાર્ટીને કે મારે ક્વિટ કરવું છે. હું આ સંજોગોમાં કામ નહીં કરું. મારું જમીર ના પાડે છે કે એ વિષય પાર્ટીનો છે, તમે એમને પૂછજો. પણ મારે અત્યારે એ જ કહેવું છે કે મારો માયલો માનતો નથી. આવનારા સમયમાં મારા વડોદરા શહેરના લોકો મને જે કહેશે એ હું કરવા માટે તત્પર છું. હાઈકમાન્ડને પહેલેથી ખબર પડી ગઈ કે તમે વિરોધ કરવાના છો કે વિધાનસભા માંગી તમને ન મળી, લોકસભા માંગી તમને ન મળી. શું માનો છો, એક ડૉક્ટર તરીકે, એક પૂર્વ મેયર તરીકે તમારી અવગણના થઈ પાર્ટીમાં? પાર્ટીની અવગણના કરતાં મારે એક જ વાત પૂછવી છે કે મારું કયું કેલિબર પાર્ટીને મને આગળ કરવામાં નડે છે. આઈ એમ અ પર્સન ઓફ પબ્લિક. હું પબ્લિક ડિબેટમાં તમારી સાથે દરરોજ હોઉં છું, વર્ષોથી હોઉં છું, હજારો ડિબેટ કરું છું. મેં પાર્ટીનું હંમેશા હિતની વાત કરી છે, હંમેશા પાર્ટીની આઈડિયોલોજીને વરીને દટાઈને હું બેસી રહું છું. મારે પ્રેસ કરીને કહેવું પડે કે આ પરિવારવાદ નથી, એમની બહેન તો પોતે ખૂબ સક્રિય કાર્યકર્તા છે. ઇઝ ધીસ ધ વે આઈ નીડ ટુ પ્રોટેક્ટ સમબડી હુ ઇઝ નોટ ધ એલિજિબલ પર્સન? એવી તો કઈ અનિવાર્યતા છે ભાઈ? સી માય એજ્યુકેશન, મારી પોતાનું ડીએનએ ભાજપનું છે. હું અપક્ષમાંથી આવેલી નથી.
મારી પાર્ટી, મારા પ્રદેશ અધ્યક્ષ, મારા મોદી સાહેબ કોઈની મને વિરુદ્ધ નથી. તમે રાત્રે કેસ કરાવવા બી ગયા અને આજે સવારે સસ્પેન્ડ, આ કયા પ્રકારની રણનીતિ? હું કહું છું કે મારે પોતાને મારો માયલો માનતો નથી. મારા વડોદરાના વિકાસની મને પડેલી છે. મને મારા શહેરના લોકોએ, હજારો લોકોએ કીધું કે આ બરાબર નથી જ્યોતિબેન, ક્યાં શું ટૂંકું પડે છે. મેં કીધું આજે હું છૂટી થવા તૈયાર છું. આઈડિયોલોજી મારી છે, વિચારધારા મારી છે, પણ ધીસ ઇઝ ઇટ. આઈ વોન્ટ ટુ કીપ એન એન્ડ. એક સવાલ એ છે, આજે જ્યોતિબેન બહાર આવ્યા છે નારાજગી લઈને. આવનાર સમયમાં બીજા લોકો પણ આવશે. વેલ, એ પાર્ટીએ ચિંતા કરવી પડશે. વડોદરા શહેરનો વિકાસનો નાનો ક્યાં ક્યાં જઈને મોલ બનાવે છે તપાસ કરવી પડશે. અપક્ષ ઉમેદવારી બીજા લોકો કરશો? પણ છે, નારાજગી દર્શાવશે બીજા લોકો. ઇટ ઇઝ પાર્ટીઝ હેડેક. અપક્ષ ઉમેદવારી કરવાના જ્યોતિબેન? લડવાના છો? અત્યારે મારો વડોદરા શહેર મને જે કહેશે હું કરીશ. કોઈ જગ્યાએ જોડાવાના છો? અત્યારે મેં એ બધું ડિસાઈડ નથી કર્યું. આજે મારો માયલો, મારું જમીન, આઈ ડોન્ટ ફીલ કમ્ફર્ટેબલ ટુ વર્ક લાઈક ધીસ. તમે કોઈ મોલની મને આ ફરીને ત્રીજી વાર તમે એવા કેન્ડિડેટને ટિકિટ આપો છો કે જેને આખું શહેર પસંદ નથી કરતું. તમે હજારો લોકોને પૂછશો, તમે પોતે પૂછજો ને ભાઈઓ, તમે તો જર્નલિઝમ કરો છો. મોલની વાત કરી રહ્યા છો, કયો મોલ? તમે જર્નલિસ્ટ છો ને, તમને ખબર છે. કોઈ ઈશારો તો કર્યો જ છે ને. તમે શોધી કાઢો, જણાવો. પાર્ટીએ સસ્પેન્ડ કર્યું દુઃખ. આટલા વર્ષથી તમે રહ્યા, હજુ તમારી પ્રેસ કોન્ફરન્સ શરૂ થાય એના પહેલા સસ્પેન્ડ કર્યા. કરવું પડે ને. આઈ વોન્ટ ટુ સ્પીક સમથિંગ વિચ ઇઝ નોટ ગુડ ફોર પાર્ટી. હું સોશિયલ હેલ્થની વાત કરું છું. હું ડૉક્ટર છું. સમાજની સ્વાસ્થ્ય, હું પોતે અત્યારે 57-58 વર્ષની થઈ. છેલ્લા 28-30 વર્ષથી સાહેબ હું મહિલા તરીકે જે કામ કરું છું ને, હું આખા દેશનો પ્રવાસ મારા પરિવારને મૂકીને કરું છું. મારી પોતાની લાયકાત વધારવા માટે હું ભણું છું, હું અભ્યાસ કરું છું. અરે સાહેબ, પાર્ટીમાં રહેવા માટે નાનામાં નાનો અદનો કાર્યકર્તા બિચારો ઘસાઈ જાય છે. મને ખબર છે કે આ બધું જ જે કામ નાનામાં નાનો કાર્યકર્તા હોય છે એ ડરમાં ને ડરમાં કરે છે. ઇઝ ધીસ ધ વે વી વોન્ટ ટુ બી ફિયરફુલ? ડરમાં છે કાર્યકર્તાઓ, ડરીને રહી રહ્યા છે અત્યારે. ઘણી બધી જગ્યાએ કાર્યકર્તાને ટેન્શન હોય છે કે હારું આપણને સસ્પેન્ડ કરશે, પણ આજે મેં તો સવારથી કહી દીધું છે કે આઈ એમ ક્વિટિંગ ધીસ પાર્ટી, આઈ વિલ ક્વિટ. અને એમાં મને આઈડિયોલોજી સાથે નિસ્બત નથી. મારા પ્રદેશ અધ્યક્ષ, મારા મુખ્યમંત્રી, જય શ્રી રામ, મારા વડાપ્રધાન, મારું આઈડિયોલોજી, મારા આદર્શ, મારા અમિતભાઈ, મારો આદર્શ. પણ જ્યાં ભૂલ થઈ છે એ તમને ખબર છે હું કઈ દિશા ચિંધું છું. બહુ મોટી અને ઊંચી જગ્યાએથી આવે છે આ કનેક્શન, બહુ ઊંચી જગ્યાએથી આવે છે. સીધો ને સટ સવાલ, કોંગ્રેસ તમને ઓફર કરે છે તો એમાં જશો? એ પછીનો વિષય છે. એ પછીનો વિષય છે. ટુડે આઈ એમ નોટ હેપી ફોર ધીસ ધ વે પાર્ટી ઇઝ હેન્ડલિંગ. અને તમને કોઈ બીજું કાર્યકર્તા નથી મળતું ભાજપનું. ટિકિટ માટે કોઈ ચર્ચા થઈ હતી? તમને કોઈ તમારો અભિપ્રાય લીધો હોય અથવા તમારી સાથે વાત થઈ હોય? ઘણી બધી ચર્ચાઓ થાય છે સાહેબ, પણ ઉપર મોદી સાહેબ સુધી, અમિતભાઈ સુધી પહોંચે છે કે નહીં મને તો એ સમજાતું નથી. અમે લોકો નિષ્ઠાથી વાત કરતા હોય છે, અમારા પાર્ટીના લોકો પણ ચર્ચા કરતા હોય છે, અમારા પાટીલ સાહેબ બી કહેતા જ હશે ઉપર સુધી બધી વાત, પણ આ કેમ નથી પહોંચતું ઉપર સુધી? અથવા તો એવી રીતે કંઈ કમ્પલ્ઝન આવી જાય છે, આઈ એમ નોટ શ્યોર.